આપણે ત્યાં ગોળો રાખીએ છીએ, એક તાંબાનો ગોળો લઈ લો, જેને મા માટલું કહીએ છીએ આપણે, એવું આવે છે એ ટાઈપનું. આપણે શહેરમાં કેટલા બધા મળે છે એવા. અને એમાં આખી રાત્રે પાણી ભરો, ઉપર ઢાંકણ દેવાનું નથી, ખુલ્લું રાખવાનું છે, અને કોટનનું કાપડ રાખવાનું, અને સવારમાં પીવા લાગો. તો WHO આના પર પ્રયોગો કર્યા કે આ પાણીથી શું ફાયદો થાય છે, બેક્ટેરિયા કેવી રીતે ખતમ કરે છે, આ ધાતુમાં એવા તે શું રહેલા છે. તો સૌ પ્રથમ એને એમ કહ્યું કે કોપર વોટર પ્રિવેન્ટ ધ વોટરબોર્ન ડિઝીઝ. પાણીજન્ય જે રોગો છે, પાચન તંત્રને જે નુકસાન કરે છે, કોલેરાથી માંડી કોઈ પણ પ્રકારના પાણીજન્ય રોગો છે, એ જીવાણુને મારી નાખે છે, ખતમ કરી નાખે છે. આ ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી આપણી હૈદરાબાદની યુનિવર્સિટી છે, એમણે આ સંશોધન કર્યું. એ લોકોએ પાણીને પહેલા લેબોરેટરી કરી, એનું ટેસ્ટિંગ કર્યું, ત્યાર પછી તામ્રપત્રમાં ભર્યું. સવારમાં એ પાણીનું પુનઃ લેબોરેટરી કરવામાં આવી તો 90% બેક્ટેરિયા મરી ગયા હતા, માત્ર તામ્રપત્રમાં રહેવાથી મરી ગયા. માટે આપણી ઋષિ પરંપરાઓને આપણે આગળ વધારવાની છે, કોઈની માટે નહીં, આપણી માટે, આપણા તનની રક્ષા માટે, આપણા મનની રક્ષા માટે. જો આપણે આપણા શરીરની કાળજી નહીં રાખીએ તો આવનારો સમય માનવ શરીર માટે ખૂબ ભયાનક છે.